નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 કુદરતી સંસાધન. મિત્રો પહેલો પ્રશ્ન આપણે એ થાય કે સંસાધન એટલે શું? તો વાત કરીએ આપણે કે સંસાધન કોને કહેવાય. પર્યાવરણમાં હજારો લાખો તત્વો એવા પડેલા છે કે જેનો માનવી ઉપયોગ કરે પણ છે અને કેટલા તત્વોનો ઉપયોગ નથી પણ કરતો. તો શું બધા તત્વો આપણા માટે સંસાધન છે? જવાબ છે કે ના. તો સંસાધન કોને કહીશું? તો એવા પદાર્થો, સંસાધન એટલે એવી વસ્તુ કે જે માનવીને ઉપયોગમાં આવે કે જેના ઉપર માનવી આધાર રાખતો હોય અને જેનો ઉપયોગ કરવાનો માનવીમાં જ્ઞાન હોય, એવી વસ્તુ આપણા માટે સંસાધન કહેવાય. એટલે કે સંસાધન એટલે એવી વસ્તુ કે જેના પર માનવી આધાર રાખે, જે માનવીને ઉપયોગી હોય અને જેનો ઉપભોગ કરવાની માનવીમાં અથવા માનવી પાસે શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય. બરાબર? એટલે કે એવી વસ્તુ કે જેના પર માનવી આધાર રાખે છે, નિર્ભર રહે છે, જે માનવીને ઉપયોગી બને છે, કોઈના કોઈ ઉપયોગમાં એને આવે છે અને એનો ઉપભોગ કરવાની એટલે કે ઉપયોગ કરવાની માનવી પાસે શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા એટલે કેપેસિટી હોય. આવી વસ્તુને આપણે કહીશું સંસાધન. હવે તમને એક ઉદાહરણ આપું કે જ્યારે આદિમાનવ હતો તો એ આદિમાનવને જમીનમાં દટાયેલા ખનિજોનું જ્ઞાન ન હતું. બરાબર? હજારો વર્ષ પહેલાની વાત છે કે આદિમાનવને જમીનમાં દટાયેલા ખનિજોનું જ્ઞાન ન હતું. તો એ વખતમાં આ ખનિજો આપણી માટે સંસાધન નહોતા. પણ હવે આ ખનિજોનું જ્ઞાન આપણને થયું છે. આ ખનિજોની સાથે સાથે ખોદકામ કરવાની જે વિવિધ પદ્ધતિઓ છે, એ ખોદકામની પ્રવૃત્તિઓ પણ વિકસી છે, જેના કારણે આજે આ ખનિજો પેટાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તે ઉપયોગી થયા. તો હવે આ ખનિજ આપણા માટે સંસાધન બની ગયા છે. બરાબર? તો જ્યાં સુધી વસ્તુનું ઉપયોગનું જ્ઞાન ન હોય, એનો ઉપયોગ કરવાની જે રીત એટલે કે ખોદકામની જે પદ્ધતિની વાત કરી ને, એ ન હોય ત્યાં સુધી એ વસ્તુ આપણા માટે સંસાધન કહેવાય નહીં. બરાબર? હવે વાત કરીએ આપણે ઉપયોગોની. તો આ જે કુદરત પાસેથી મળતા તત્વો, પદાર્થો, એ આપણને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈના કોઈ ઉપયોગમાં આવે જ છે. એનો આપણે બધા ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે એનો ઉપયોગ જોઈએ. પહેલો ઉપયોગ છે ખોરાક તરીકે. બીજો ઉપયોગ છે કાચા માલના સ્ત્રોત તરીકે. અને ત્રીજો ઉપયોગ છે શક્તિ સંસાધન તરીકે. ચલો પહેલી વાત કરીએ ખોરાક તરીકે. આદિમાનવથી શરૂ કરીને અત્યાર સુધીના માનવે પોતાના ખોરાક માટે માત્ર ને માત્ર કુદરતી સંસાધન પર આધાર રાખવો પડ્યો છે. બરાબર? દાખલા તરીકે વાત કરીએ આપણે ખેતી. બરાબર? તો ખેતીમાં આપણે વિવિધ અનાજના પાક લઈએ છીએ, કઠોળના પાક લઈએ છીએ, બરાબર, તેલીબિયાના પાક લઈએ છીએ. આ બધું જ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ.
પછી જંગલમાંથી મળતા ફળો, એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. મધમાખી દ્વારા બનાવવામાં આવતું મધ એ કુદરતી છે. તો છેલ્લે વાત કરીએ કે જળમાંથી પ્રાપ્ત થતી માછલીઓ એટલે કે માછલા. તો આ તમામ પ્રકારની વસ્તુઓ એવી છે કે જે કુદરત તરફથી આપણને મળે છે, એટલે કે કુદરતી સંસાધન છે અને તેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી જે કાચા માલના સ્ત્રોત તરીકે કોઈ પણ નાનામાં નાના ઉદ્યોગથી શરૂ કરીને મોટા ઉદ્યોગમાં જે કાચો માલ વપરાય છે એ આપણને કુદરત તરફથી જ મળે છે. ઉદાહરણ તરીકે આપણે જંગલની પેદાશો લઈએ તો જંગલની પેદાશો પર ઘણા બધા ઉદ્યોગો આધારિત છે. ખેત પેદાશો લઈએ તો ખેત પેદાશો પર પણ ઘણા બધા ઉદ્યોગો આધારિત છે. અને આપણે પ્રાણીઓ લઈ લઈએ તો પ્રાણીઓ પર પણ ઘણા બધા ઉદ્યોગો આધારિત છે. છેલ્લે વાત કરીએ ખનિજ અયસ્ક એટલે કે લોહ અયસ્ક કે તાંબુ વગેરે, કાચી ખનિજો. બરાબર, જંગલની ઘણી બધી પેદાશો છે જેના ઉપર આપણે અગાઉ વાત કરી હતી ધોરણ 9 માં કે ભાઈ ફર્નિચર છે, કાગળ બનાવવાનો ઉદ્યોગ છે, ખેત પેદાશો ઉપર કાપડ ઉદ્યોગ છે, ઊની કાપડ ઉદ્યોગ છે, બરાબર, તેલીબિયાનો ઉદ્યોગ છે, પ્રાણીઓમાંથી મળતા ઊન પર ઊની કાપડ ઉદ્યોગ છે, ચર્મ ઉદ્યોગ છે, ડેરી ઉદ્યોગ છે અને ખનિજ વસ્તુઓ ઘણા બધા ઉદ્યોગો છે. તો આમ જોવા જઈએ તો દરેક ઉદ્યોગનો કાચો માલ આપણને કુદરતમાંથી મળે છે, એટલે કુદરતી સંસાધનનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે થાય છે. છેલ્લે વાત કરીએ શક્તિ સંસાધન તરીકે, એટલે કે શક્તિ આપે છે. કુદરત આપણને સંચાલન કરવા માટે શક્તિ આપે છે. એ પછી યંત્ર હોય, મશીન હોય કે પછી ઉદ્યોગ ધંધા હોય. બરાબર, પહેલા વાત કરીએ આપણે કે કોલસો, લાકડું, કુદરતી વાયુ અને પેટ્રોલિયમ. બરાબર, આ તમામ વસ્તુ એવી છે કે જે આપણે ઈંધણ તરીકે, બળતણ તરીકે કાં તો કંપની, મિલ, ફેક્ટરીમાં, કારખાનામાં કે પછી ઘરે આપણે એનો ઉપયોગ ઘર વપરાશ માટે કરીએ છીએ, જે આપણને એક શક્તિ આપે છે. આ ઉપરાંત વાત કરીએ તો સૂર્ય ઊર્જા એટલે કે સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊર્જા, જળ ઊર્જા વગેરે. આ બધું પણ શું છે? શક્તિ આપતા સંસાધન છે જે કુદરત તરફથી મળે છે. ક્લિયર? હવે વાત કરીએ આપણે તેના પ્રકારોની. સંસાધનના પ્રકારો અલગ અલગ રીતે પ્રકારો પાડવામાં આવે છે. પહેલો પ્રકાર પાડીશું આપણે તેની પ્રાપ્યતાના આધારે. બીજો પ્રકાર પડશે એની માલિકીના આધારે. અને ત્રીજો પ્રકાર પડે છે તેના વિતરણ ક્ષેત્રના આધારે. પ્રાપ્યતા એટલે કે કયા કુદરતી સંસાધનો કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે એના આધારે આપણે બે પ્રકાર પાડીશું. એક પડશે પુનઃ પ્રાપ્ય અને બીજો છે પુનઃ અપ્રાપ્ય. પુનઃ પ્રાપ્યને આપણે નવીનીકરણીય પણ કહીશું. નવીનીકરણીય અને અપ્રાપ્યને કહીશું આપણે અનવીનીકરણીય. નવીનીકરણીય કે જે સંસાધન એક વખત વાપર્યા પછી ફરીથી આપણને મળે છે તેવા. જેમ આપણે લઈએ છીએ પ્રાણીઓ, વનસ્પતિ, સૌર ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા, ભરતી ઊર્જા વગેરે, જે પોતાની જાતે પુનઃ એટલે કે ફરીથી પેદા થવાની ક્ષમતા ધરાવે છે, ફરીને આપણને મળે છે, એવા છે પુનઃ પ્રાપ્ય અથવા નવીનીકરણીય સંસાધન. બીજું છે પુનઃ અપ્રાપ્ય અથવા અનવીનીકરણીય.
કે જેનો એક વખત ઉપયોગ થઈ ગયો, વપરાશ થઈ ગઈ, પછી ફરી એના એ મળશે, એ ફરીથી પાછા ઉત્પાદન નથી પામતા. દાખલા તરીકે ખનિજ, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, આનો જથ્થો મર્યાદિત છે, એક વખત ખતમ થઈ જાય પછી મળતા નથી. ત્યારબાદ વાત કરીએ આપણે માલિકીના આધારે. હવે સંસાધનની માલિકી કોની છે? પોતાની છે કે દેશની છે કે કોની છે? એના આધારે કેટલાક પ્રકારો જોઈ લઈએ. જેમ કે એક છે વ્યક્તિગત માલિકી, બીજું છે રાષ્ટ્રની માલિકી અને ત્રીજું છે વૈશ્વિક માલિકી. જે સંસાધનની માલિકી વ્યક્તિની પોતાની હોય, જે સંસાધનની માલિકી વ્યક્તિની પોતાની હોય તો તે સંસાધન વ્યક્તિગત માલિકીનું કહેવાય. દાખલા તરીકે આપણી પોતાની માલિકીનું જો મકાન છે, દુકાન છે, આપણી પોતાની માલિકીની જમીન છે, ખેતર છે વગેરે, આ વ્યક્તિગત માલિકીનું સંસાધન છે. એની પર આપણા વ્યક્તિનો એટલે કે આપણો પોતાનો અધિકાર છે. રાષ્ટ્રની માલિકી એટલે કે સમગ્ર દેશની માલિકી, કે જેની પર સમગ્ર રાષ્ટ્રનો અધિકાર છે, કોઈ એક બે વ્યક્તિનો નહીં. દાખલા તરીકે આપણે વાત કરીએ સૈન્ય, તો સમગ્ર દેશની રક્ષા માટે, સમગ્ર દેશના તમામ લોકોની રક્ષા માટે સૈન્યનો ઉપયોગ થાય છે. કોઈ એકાદ વ્યક્તિ માટે સૈન્ય, આર્મી, મિલિટરી વપરાય. એવી રીતે છે રાષ્ટ્રીય વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર. એક દેશનો બીજા દેશ વચ્ચે ચાલતો વેપાર એ પણ રાષ્ટ્રની માલિકીનું છે. આજે ગુજરાતનો કોઈ વેપારી જો અમેરિકા સાથે બિઝનેસ કરવા માંગે તો કરી શકે છે. રાજસ્થાનનો પણ કોઈ વ્યક્તિ અમેરિકા સાથે બિઝનેસ કરવા માંગે તો કરી શકે છે. દરેકનો અધિકાર છે, સમગ્ર રાષ્ટ્રનો અધિકાર છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર એ આપણી રાષ્ટ્રની માલિકીની સંસાધન કહેવાય. છેલ્લે વાત કરીએ વૈશ્વિક માલિકીનું સંસાધન, એટલે કે જેની માલિકી સમગ્ર વિશ્વની હોય, કોઈ એક દેશની નહીં એવું. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો. જે ઇન્ટરનેશનલ જળમાર્ગો જે છે એની પર કોઈ એક દેશનો અધિકાર નથી. નવમા ધોરણમાં આપણે ભણી ગયા કે ભારતની દક્ષિણમાં હિંદ મહાસાગર છે, ત્યાંથી અનેક દેશના જળમાર્ગો પસાર થાય છે. ઓસ્ટ્રેલિયા તરફ જતા કે આફ્રિકા તરફ જતા જળમાર્ગો ભારતના હિંદ મહાસાગર એટલે દક્ષિણમાંથી પસાર થાય છે. તો એ જળ સીમા જે છે એ આંતરરાષ્ટ્રીય જળ સીમા એ સમગ્ર વિશ્વની માલિકીની કહેવાય. પછી વાત કરીએ આપણે વિતરણના આધારે કે કયા સંસાધનનું વિતરણ કેટલું થયું છે, ઓછું, વધારે, નહિવત કે બિલકુલ નહીં. ઉદાહરણ તરીકે પહેલું છે સર્વસુલભ, બીજું છે સામાન્ય સુલભ, ત્રીજું છે વિરલ સંસાધન અને ચોથું છે એકલ સંસાધન. સર્વસુલભ જે બધી જ જગ્યાએ એકદમ ઈઝીલી મળી આવતું હોય એવું સંસાધન એટલે કે હવા, સૂર્યપ્રકાશ વગેરે. હવા, સૂર્યપ્રકાશ આ કેવા સંસાધન છે કે જે સર્વ સુલભ બધી જ જગ્યાએ સરળતાથી મળી રહે છે. સામાન્ય સુલભ એટલે કે જેના માટે માનવી થોડો પ્રયત્ન કરવો પડે, થોડી કષ્ટી વેઠવી પડે. દાખલા તરીકે વાત કરીએ જમીન છે, જળ છે વગેરે. આના માટે માનવી થોડો પ્રયત્ન કરવો પડે ત્યારે જઈને એ સંસાધનને પ્રાપ્ત થાય. વિરલ એટલે આ એવા સંસાધન છે કે એના ક્ષેત્રો ચોક્કસ મર્યાદિત હોય કે અહીંયા મળે તો બસ ત્યાં જ મળતું હોય, બીજે ના હોય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે સોનું, તો સોનું દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ મળે છે. તો સોનાનું ક્ષેત્ર મર્યાદિત છે દક્ષિણ આફ્રિકા, બરાબર. એટલે કે સોનું છે, લોખંડ છે, કોલસો છે વગેરે જેવી ખનિજો. આ બધી ખનિજો એવી છે કે
ક્ષેત્રો મર્યાદિત હોય છે, જેમ કે બોક્સાઇટ છે, તમે જાણો છો કે સમગ્ર વિશ્વમાં એ ભારતમાંથી સૌથી વધુ મળે છે, એટલે એનું ક્ષેત્ર મર્યાદિત ભારત છે. પછી વાત કરીએ એકલ, કે જે સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર એક જ જગ્યાએથી મળે છે, એક જ ક્ષેત્રમાંથી મળે, બીજે ક્યાંય એ ખનિજ કે વસ્તુ કે પદાર્થ મળતો ના હોય, એવું સંસાધન આપણે કહીશું એકલ સંસાધન. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ નામની ખનિજ. આ ક્રાયોલાઇટ જે છે એ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. ગ્રીનલેન્ડ નામના દેશમાંથી જ આપણને ક્રાયોલાઇટ મળી આવે છે, બીજે ક્યાંય નથી મળતી. તો આ થયું એકલ સંસાધન. ફરી એકવાર આપણે ઝડપથી જોઈ લઈએ કે સંસાધન એટલે શું. તો સંસાધન એટલે એવી વસ્તુ કે જેના પર માનવી આધાર રાખતો હોય, જે માનવીને ઉપયોગી હોય અને જેનો ઉપભોગ કરવાની માનવી પાસે શારીરિક, ફિઝિકલી અને બૌદ્ધિક, મેન્ટલી એની પાસે કેપેસિટી હોય. દાખલા તરીકે આદિ માનવને જમીનમાં દટાયેલા ખનિજનું જ્ઞાન નહોતું, તો એ ખનિજ એના માટે સંસાધન ન હતી. આજે ખોદકામની પ્રવિધિઓ સુધારી, એનું જ્ઞાન થયું, તો એ સંસાધન બની ગયું. એના ઉપયોગ જોઈ લઈએ. ખોરાક તરીકે છે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે. દરેક વસ્તુ જે આપણે ખાઈએ છીએ એ બધું જ આપણને ખોરાક જે છે આપણો કુદરતમાંથી મળે, એટલે કુદરત સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે. કુદરત સંસાધનનો ઉપયોગ આપણે કાચા માલ તરીકે, જન્મ પેદાશ છે, જે પેદાશ છે, પ્રાણી છે, ખનિજો છે. અને શક્તિ સંસાધન તરીકે કોલસો, લાકડું, કુદરતી વાયુ અને પેટ્રોલિયમ પેદાશો. પ્રકારો જોઈ લઈએ આપણે એના. તો પ્રાપ્યતાના આધારે પુનઃપ્રાપ્ય, માલિકીના આધારે વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રની માલિકી અને વિશ્વની માલિકી. વિતરણના આધારે સર્વસુલભ, બધે મળે છે. સામાન્ય સુલભ, થોડી મહેનત કરવી પડે. વિરલ, કોઈ ચોક્કસ ક્ષેત્રમાંથી મળે. અને એકલ, કે ભાગ્ય એક જ કે બે પ્રદેશમાંથી મળતું હોય.